નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજમાં આંગણવાડી કાર્યકરોની હડતાલ ચોથા દિવસે પણ યથાવત। મામલતદાર કચેરી સામે ફરી એકત્રિત થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર। માંગણીઓ ન સ્વીકારાય તો આંદોલન તેજ કરવાની ચીમકી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરોને તેડાગર બહેનો દ્વારા શરૂ કરાયેલા ચોક્કસ મુદતની હડતાલ ચોથા દિવસે પણ યથાવત રહી હતી। પોતાની પડતર માંગણીઓ પૂર્ણ કરવા બહેનો ફરી એકવાર કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી સામે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। આંદોલન દરમિયાન 10,000 से कुछ नहीं, 26,000 से कम नहीं તેમજ અમારી માંગે પૂરી કરો જેવા સૂત્રોચ્ચાર સાથે બહેનોએ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। આંગણવાડી કર્મચારી સભા ગુજરાત બનાસકાંઠાના પ્રમુખ ચંપાબેન પરમારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સર્વિસ બુક ભરવા માટે સરકારને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે તેનો અમલ તાત્કાલિક કરવો જોઈએ। તેમણે માનદ વેતન પ્રથા બંધ કરી આંગણવાડી કાર્યકરોને વર્ગ 3 અને વર્ગ 4માં સમાવેશ કરવાની માંગ પુનરાવર્તિત કરી હતી। કાર્યકરોએ વર્ષ 2022થી વચન આપવા આવેલા મોબાઈલ ફોન તાત્કાલિક આપવાની માંગ કરી હતી। નવી એપ્લિકેશન મારફતે પોતાના મોબાઈલ પર કામ કરવાનો વધારાનો બોજ મુકાતો હોવાનો આક્ષેપ કરી પ્રથામાં સુધારો કરવાની પણ માંગણી કરી હતી। હડતાલને કારણે તાલુકાની અનેક આંગણવાડી કેન્દ્રોની કામગીરી પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળે છે। કાર્યકરોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા માંગણીઓ અંગે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। અંતે કાર્યકરોએ ફરી એકવાર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની ન્યાયસંગત માંગણીઓ સ્વીકારવાની રજૂઆત કરી હતી।